ગીતોની યાદી થઈ છે તો આ વાવડી પરગણું, ચલાળાની બાજુનું પંખીના માળા જેવું વાવડી ગામ, ડોળિયાના ગીગા બારોટ મહુવાની ભવ પરગણાનું ડોળિયા ગામ. ગીતે તો કવિ ગીગો ભલો બારોટ અસ્મિતા નામનું પુસ્તક ક્યારેક વાંચી લેજો, અદ્ભુત તેને લખ્યું છે. અને ઈ ડોળિયાના ગીગા બારોટ વાવડીના રામવાળાને લડાવતા ગીતની યાદી કરે છે. કેવું છે વાવડી અને કેવો છે વાવડીનો રામ. આ ધરતી સંત મૂળદાસની ધરતી છે. ડગલે ને પગલે આ સતી જોવા મળે, ડગલે ને પગલે સુરવીર જોવા મળે, એવી આ ધીંગી ધરતી ઉપર હું મળ્યા છીએ. તમે હું બે શ્રદ્ધાંજલિ દેવા માટે કોને? શહીદોને. તો શહીદોને શ્રદ્ધાંજલિ એવી દેવી છે કે એનો આત્મો જ્યાં હોય ત્યાંથી પરોહના પલ્લા છૂટવા માંડે કે અમારું મોત અમને વસૂલ છે ભાઈઓ. એટલા માટે શું કીધું ડોળિયાના ગીગા બારોટે? વાળા હાકલેથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો જતા સિંહ જંબુજાળા બસુટા ફેલાંગ જાણે છૂટા આસમાન કેતા ફૂટા દમે દાગ ફૂટા દેરા જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરે જાગે પાડુ વાળા રંગે ગાળા રંગ તાળા પોર ફોદલા હુડેલા વાહે વાદળાના નોર તંગ પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ દૂર જણા જણંગી કાળે ચાળંગી પાંખરા ગાડી ઝરંગી દરંદા કાકો ઉઠી યાદો દાર યાદો દાર દાતો રણકી સિંધવારા ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હોરા ઘર માર માર હનુમત ધમવાન લંકા ઢાળા જેમ હાલા વેરી હંદા વાળા ગાળા દોડી આવે હંદા વાળા ગાળા દોડી આવે ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધાડા મારી ધમરોળી વાળા કરાય કે મેં ખડી ભાગતા ભરંબા કટુ ઉછડી પર મેરે તાતો થાડીકા જોટાળા દીવ પાળે દીયા પાડે તાડી જાગ ડોળ જોળ મેદી ને ચકોર તાતો ધૂંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કબરમાં પાડવા દૂધ મચાયા કી સંગ દૂધ મચાયા કી સંગ તોડિયા પાંજરા વાળા હાકલેથી ભાગ છૂટ્યા ભાગ બોલી ગામડામાં થયા હાક ભાગ સિંહ જંબુજાળા પછુટા પેનાંગે જાણે ધ્રુગાયા સમાન કેતા ફૂટા દમી જાગ જાળા ફાળા ધેંગુ વાળા ભૂલે કાળા ફેર ધકે ફાડુ વાળા રંગે ગાળા રંગ તાળાપુર કોજળા મુડાળા વાહે વાદળા નોર તાપ પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ તોળ જગણા જણંગી કાળે ઠણકી પાખરા કાળી જણંગી જરંદા કાકુ ઉઠિયા તો દાર જાતો રણકી સીધુવા રાગ ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હોરા કરે માર માર. હા પરમાર સાહેબ આવતીકાલે એટલે આમ તો ગઈકાલે અમે ભાવનગરમાં પ્રોગ્રામ આઈજી સાહેબના આદેશથી કરેલો. એ જ બધા કીર્તિભાઈ છે, માયાભાઈ છે અને અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. અમારા આરઆરસીએલના પીએસઆઈ બધા આમ તો પોલીસ પરિવાર આખો. એટલે મને આ શહીદી આમ તો મને શરૂઆતથી એમ હતું, મેં કીધું વાતું કોની દુનિયામાં અમર થઈ જાય? જેને બીજા માટે પોતાના લોહી રેડી દીધા હોય, કોકની ચિતામાં પોતે ધૂબકો મારીને પડી ગયા હોય, કોકની તૈયાર કરેલી નનામીમાં આળોટી ગયા હોય, એને દુનિયા કોઈ દી ભૂલે નહીં. સાહેબ આ પોલીસ પરિવાર 21મી ઓક્ટોબર શહીદ દિવસ મને યાદ આવે છે. એસપી સાહેબ શામળાજી બોર્ડર ઉપર એક મરદા મરદ પીએસઆઈ નોકરી કરે છે. પ્રસંગ તો હમણાં થોડી વાર પછી આ દોરાવું આપને, પણ કેવી છે ખુમારી એની. બોર્ડર ઉપરથી દારૂની ગાડી ન આવવા દેવી આવી પ્રતિજ્ઞા લઈને બેઠેલો. હા પછી વાતું આપને આગળ ઉપરથી કરું. એ પીએસઆઈ કોણ હતો ને એનું પાદર કયું હતું? એ સાહેબ ખમીરાજ છે, વર્દીનો પાવર છે, એનો નશો છે. અને નશો પોલીસ પરિવારને કાયમ રાખો, કારણ કે વાત કરીને સત્યમ એવું જઈતે સત્યનો સાથ. ગાંધીજીનો બહુ એક જૂનો સુવિચાર છે કે સત્ય પરેશાન છે, પરાજીત નથી. સત્ય છે ને એ પરેશાન છે, પરાજીત નથી. સત્યની કોઈ હાર ન હોય, સત્યને તકલીફ પડે. હરિચંદ્ર રાજાને ભરી બજારમાં વેચાઈ જવું પડ્યું છે. શું કામ? સત્યનો માર્ગ હતો એટલે. જો ભરી બજારમાં વેચાણા ન હોત તો એની નોંધ થોડી લેવાય. અને ભરી બજારમાં વેચાઈ ગયા પછી તારામતી પોતાના દીકરાને સરપડસ થાય અને વેચાણા પછી પોતાના દીકરાની નનામી, પોતાના દીકરાની લાશ લઈ, એની મયત લઈ અને શમશાને જાય. શમશાનમાં પોતાની નોકરીએથી વેચાઈ ગયા પછી અને એમ કીધું કે તમારો દીકરો છે રોહિત, એને અગ્નિ સંસ્કાર દેવાના છે. તેથી હરિચંદ્ર રાજા એટલું બોલ્યા હતા કે દાણ લીધા વિના દાગ ન દેવા દઉં. મારી ફરજ છે, રઘુકુલ રીતિ સદા ચલી આવી. આયા પ્રાણ જાય બરું વચન ન જાય, મોઢામાંથી નીકળેલું વેણ મારું કોઈ દી ખોટું ન પડે. જીત હંમેશા સત્યની હોય છે. સત્યને આધીન જે માણસો જીવી ગયા એના દુનિયામાં આજે ઉજળા ઇતિહાસો અમર થઈ ગયા છે. એટલા માટે મને આ ગીતની બે કડીઓ યાદ આવે.
તો રણ કી દ્વારા ગડાણ કે ઉઠી આરો ગડાણ કે મામલા હુરા કરે માર માર મન મન ભગવાન લગા ડાળો છે હલા વેરી હલા વાળા ગાળા થોડી આવે છે ગામડામાં લૂટવાનો ધોળો દીએ પડે ધાણા મારી ધમરોળી વાળા કરે એક મેક ડાળી ભાડે તો ભરમ ભટ ઉછડી પર મેર દાદુ સાડી કે ઢોળો દીપ ભાડ દીએ ભાડે સાડી જાકે ઢોળ ઢોળ મેદની તો કોર દાદુ દૂધ લગા લગા વાળા રામ ધર જેમ ધાયા કબરમાં પાડવા જો તો મતાયા કી સંગ ધીંગાણા યુવાનો જાય ત્યારે ધીંગાણું થાય કેવી રીતે બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકાજી હાતર નીકળી ગયા હોય બોટીએ બોટીયું બારી નીકળી ગયો હોય આવા ધીંગાણા જેથી ધર્મના થતા બેન દીકરી માટે ધર્મના ધજાગરા સામે કોઈ ધૂળ ઉડાડી હોય સોમનાથની માથે જ્યારે મમદ ગજનવી ચડાઈ કરવા માટે મમદ ગજનવી આવે ત્યારે અમીરસિંહજી ગોહિલ જેવો મર્દ રાજપૂત હાથમાં શમશેર લઈ અને ઊભો રહી જાય સોમનાથ 12 જ્યોતિર્લિંગનું મોટામાં મોટું સોમનાથનું મંદિર ભગવાન ભોળાનાથ માટે પોતાના પ્રાણની આહુતિ દેવા માટે તૈયાર થઈ જાય આના ગીતો આના છંદો દુનિયામાં લખાણા છે પછી ગાંઠિયા વણતા વણતા ભોડ્યા સુઈલમાં ગરી ગયા હોય દિવાળી ઉપર અને ઈ એમ કે અમારા બાપ દાદાના સપાખરા ગીતા ગાઓ તમે ગીત સંભળાવો તો એનું કોઈ દી સપાખરું ગીત બને નહીં એ કોઈ દી મર્દાનગી હોય નહીં કારણ કે જેને કર્યું છે સમર્પણ જેને હાડ હોમી દીધા છે એના બધા ગીતો છે એટલે મને યાદ આવે છે ખોડીદાનજી રત્નુનું લખેલું કીર્તિભાઈ જગતમાને પ્રાર્થના કરતું ગીત કે એમાં ડાબા અને જમણા હાથમાં કદાચ બે કડા આવી જાય ને ભેળા થાય નહીં અને અમારી મતિ મૂંઝાઈ જાય અને એવા અમારી માથે દુઃખના ડુંગર તૂટે તેથી અમારી મોગલ આગળ જઈ આડી વાઈટનો દીવો કરી અને હાથમાં ધૂપેલિયું લઈને પ્રાર્થના કરજે ગાય જગદંબા હે બગુડા વાળી હે મઢડા વાળી મારી આબરૂ લાખ વાતે જાવા ન દેતી ખોડીદાનજી રત્નું આ ગીતમાં એક એક જગદંબાને યાદ કરે છે કે માં હજી બેઠી છે હો તમારી આબરૂનો વિલામ નહીં થવા દે શું કીધું છે આ ગીતમાં ભાઈ આવી અસંગતા પડે તાર વાતારણા બડો નામરા ભામણા લીયા વધારણી નૂર તો તારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગ હાજ હાજ માતા હાજરા હજૂર જામધારી ગાતરાડી કાળી કે ભવાની જપાર બેસી અંબિકા દેવી કથા કે ગરાય ઓડા વડી આશાપુરા ડુંગરેસી થડાવાળી માંડરાળી દૂધ નમા ભુજાણી મામાએ દૂધ નમા ભુજાણી મામાએ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસણી ભાગેશ્વરી દેવી આવડાઈ તા તો પવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતળો બેસર હોમ કામળા ટકાય હોમ કામળા ભાઈ આ ભાઈ આવડ ચાવંડ ગેલ ખોડિયાર બૂટ હાથી વર્ણ ઉદ્ધારણી કરે છે વંગારી વાલ આવી અને હુર હોગે આવી એ તો રહે નામ હમાણે ભરો દેવી તમારો આધાર ભાઈ આવી સંગઠા પડે તારમાં ચારણા બણો નામરા ભામણા લીયા વધારણી નૂર ચારણી વધારે મૈયા સુધારણી કરે સારા હિંગ હાજ 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 હાજરા હજૂર વડી આશા પૂરા ડુંગર એસી થડા વાળી માંડે રાળી દૂધ નમા ભુજાણી મામાએ દૂધ નમા ભુજાણી મામાએ ઉદાવાળી રાજબાઈ 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 ભોણા હિન્દુસ્તાનના શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જેથી મધ્યાન તપે સત્તાની આગળ સાણ પણ કોઈનું કામ આવે નહીં આવી જેથી સત્તા હાલતી હતી કેદી લેલાદેને મળવા માટે જોધાબાઈ દિલ્હીની કચેરીમાંથી ધીરા 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 ડગલા દેતી દેતી હાલી આવે છે પોતાની બેન છે લેલાદે અને જોધાબાઈ બે સગી બેનું ઈ લેલાદેને મળવા માટે જોધાબાઈ દિલ્હીથી નીકળી ગયા છે અને આ સમાચાર આપી દીધા કે તમારી બેન જોધાબાઈ તમને મળવા આવે છે દિલ્હીનો શહેનશાહ દિલ્હીનો મધ્યાન તપતે એકમાં પોણું હિન્દુસ્તાન અને પા ભાગમાં રાજપૂતોના રજવાડા હતા અને એ વખતે નવરોજા ભરાતા હિન્દુની દીકરીઓની લાડલૂટ થતી હતી દિલ્હીની કચેરીમાં જેમ ભમરો ફૂરણાની માથે આટા ફરતો હોય એમ તેથી અકબર આટા ફરતો અને આવા નવરોજા જો કોઈએ બંધ કરાવ્યા હોય તો ઈ ચારણની દીકરી આ રાજબાઈ હતી દિલ્હીમાં હિન્દુની દીકરીઓની લાજલૂટ જો કોઈએ બંધ કરાવી હોય એના શીળના જો કોઈએ રખોપા કર્યા હોય તો માત્ર ને માત્ર એમાં ચારણની દીકરી ચારણ જગદંબા ભેળી હાલી છે અને ઈ લેલાદેને મળવા જ્યારે જોધાબાઈ હાલ્યા આવે લેલાદેને ખબર પડી હવે સાંભળજો આબરૂ વાલી હોય ને ઈ માણા કાતો મરી જાય એના જીવતરમાં ધૂળ પડી હોય એને અપમાન કોઈ દી સહન થાય નહીં અને લેલાદેને મળવા જોધાબાઈ આવ્યા એ સમાચાર જ્યારે લેલાદેના કાનમાં પડ્યા
કોણ આવે છે? જોધાબાઈ આવે છે મને મળવા કે હા? પણ આમ જ્યાં જોધાબાઈને આવતી જોઈ ત્યારે જમણા હાથનો લાંબી આંગળી કરી, જમણો હાથ લાંબો કરી લાંબી આંગળી કરીને કીધું કે જોધાબાઈ રેવા દે, એક પણ ડગલું આગળ દેતી નહીં મળવા માટે. શું કામ? તારા કાપડામાં પીરનો પંજો રહી ગયો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડિયાળીનું ત્રિશુલ રહી ગયું છે. હું જગદંબાનો ભેળિયો ઓઢીને બેઠી છું, મને મારી માતાજી ઉપર ભરોસો છે. એક ડગલું આગળ દેતી નહીં, વળી જા પાછી. જોધાબાઈનું અપમાન થાય છે. દિલ્હીના શહેનશાહને આવીને વાત કરી કે મારું અપમાન થયું, પણ આ તો દિલ્હીનો સૂબો, કાંઈ વાંધો નહીં. અપમાન કર્યું છે કે આ દિલ્હીની કચેરીમાં લાવી અને લેલાદેનું ભરી કચેરીમાં અપમાન ન કરું તો હું જલાલુદ્દીન અકબરનો કહેવાઉં. અને પછી ટૂંકમાં આપને વાત કરું, રાજપૂતાણી મૂંઝાણી છે, રાજપૂત મૂંઝાણો છે કે દિલ્હીના શહેનશાહની સામે યુદ્ધ કરીને ભોગાય નહીં, તો હવે કરવું શું? સાહેબ સત્ય ઘટનાની વાત કરું, એને એમ કીધું, અડધી રાતનો મજર ભાંગેલો અને રાજપૂતને એટલું કહે છે કે દરબાર મૂંઝાતા ને હો, તમે કંઈક ચારણના નિહળે વયા જાઓ, ચારણના ઝૂંપડે વયા જાઓ અને હવા વેતની નાગણી ગોતી લ્યો. ચારણ જગદંબા જો આશીર્વાદ આપી દે ને તો દિલ્હીના સુબાની ત્રેવડ નથી તમારું રૂવાડું ફલાવી શકે, ખાંડું કરી શકે. ટૂંકમાં આખી વાત કરું, એ માને ગોતવા માટે રાજપૂતથી યુદ્ધ કરાય એમ જલાલુદ્દીન અકબરની સામે હતું નહીં, અને માને ગોતવા માટે નીકળેલો અમારો સુરેન્દ્રનગર જિલ્લો, ઝાલાવાડની ધીંગી ધરતી. અને એ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં એ રાજપૂતના ઘોડાની પડગલી ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા 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 વાગતી આવે. અને 14 વર્ષની ચારણની દીકરી માથે ભેળિયો રહી ગયેલો, હાથમાં નાની એવી ડાંગ રહી ગયેલી અને પોતાના વાસરું પાડા પાવા માટે નીકળેલી, અને એમાં ઘોડાની ઘુમરીઓ વાગતી. ટૂંકમાં વાત કરું તો ઘોડાની લગામ પકડી લીધી કે ઘોડાને ધીમા કે માં હવે હેમાળે હાથ ગાળવાના દી આવ્યા છે, રાજપૂતની આબરૂ જોખમમાં છે. તેથી કીધું તું કે આગ્રાના મહાલયની માથેથી 3 વાર પડકારો કરજે, આવજે રાજલ ઉદાની, અને 3 હાથે જો દિલ્હીના કાંગરા તારા ભડકે ન બાળું તો ચારણની દીકરી આ ચરાડવાના પાદરમાં બોલી ન બોલી થાવ. શું કીધું? ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ. આવજે રાજલ ઉદાની, રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. ઈ 3 હાથ આગ્રાના મહેલની માથેથી કર્યા, પણ ત્યાં તો નાગણ છૂટે ફૂફાડા મારતી નીકળી ભાઈ હો. ઉદાવાળી રાજબાઈ, 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 ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસની વાગેશ્વરી દેવી આવડાઈ કાપ ખાવા વાલે ત્રિશુલ હાલી હેલી હાલી ભજા બ્રહ્મ તો વેસરા હોલ કામળા તકાય, વેસરા હોલ કામળા તકાય. ભાઈ આવડ ચાવંડ કે ખોડિયાર બૂટ હાચીવાના મુદ્દારાને કરે છે મંગારી વાર. આવી એના હુર હુગે આવી એ તો રહેલામ હમાણે બરોહો દેવી તવાણો આધાર. ઓરડા વાળી બાપ તારી માથે ભરોહો મૂક્યો છે, હવે ડાળ્યું ઝાલવાની નો થડિયા ઝાલી લીધા છે ભાઈ. પણ મને આ બધા ગોર કરે છે ને એસપી સાહેબ, આ ગોર માયાભાઈ ઘણીવાર બોલે છે કે આ તમને મોજ આવે ને મોજ, કુળની કીરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ, તો એને ગણવા રણના રોજ હાસુ હરોઠીઓ ગણે. અમે શહીદીની વાતો કરતા હોય, જો પોલીસ પરિવારને આમ કહું ન તૂટવા માંડે તો કા તમારે સાંભળવામાં ફેર હોય ને અમારા બોલવામાં ફેર હોય. એટલે મને યાદ આવે બધો ડાયરો પોલીસ પરિવાર, અને વરહી જાજો ભાઈ, ઘણું કમાણા છો તમે, કઈ થોડા ઓછા છો, ઓછા લાકડે બળો એવા. હા સાહેબ, એટલે થોડાક વરી જાજો. આ બધા પૈસા જે આવવાના છે ને એસપી સાહેબ, એ બધા શહીદોના પરિવારો અને શહીદો માટે વપરાવાના છે આ પૈસા, એટલે વરી જાજો. હા, અને તમે ધારો તો શું ન થાય ભાઈ, બધું થાય બાપા. હા, એ તો ધારતા નથી ને ભાઈ. વાવરવાનું રણ ચડવાનું નામ રગાનું કામ નથી. એટલે મને આમ તો વધારે
વધારે ન બોલાય અતિશોક્તિ સુખા સાહેબ અટાણા સાહેબ મને સાહેબનો ફોન આવ્યો ને એટલે મારું નામ તો આમ તો દેવાયત ખબર એટલે સાહેબ મને દેવિયાત કે મને એવું રૂડું લાગે ને સાહેબ તમે મારું નામે સારું બનાવી દીધું ભાઈ એટલે અને પાછો સરળ સ્વભાવ છે સાહેબ હા થોડો કાયદો કડક છે ને અમરેલીનો કાયદો કડક જ હોય ને ભાઈ આ થોડું આ રાણાની રીતે છે ભાઈ હા એટલે એ કડક કોના માટે છે જેને નો કરવાના ધંધા કરવા છે એના માટે હો હા બાકી તો કાંઈ આનંદ છે ભાઈ અડધી રાતે ગમે ને મોજ કરો ખાવ પીવો આનંદ કરો માય ભાઈ પણ તમારે મર્યાદા મૂકીને માર્ગ મૂકીને હાલવું છે દિલીપસિંહ પછી કાયદાનો અને કાયદો છે સાહેબ મને બહુ એક સરસ વાત યાદ આવે છે કે આ બધા અધિકારીઓ આવા ડાયરા કરે છે ને એટલે સંસ્કૃતિ જળવાતી આવે છે એમ અને રાજીપો એટલા માટે વ્યક્ત કરવી છે ક્યાંક અમુક અધિકારીઓ પ્રોગ્રામ ચાલુ હોય ને ત્યાં સીન નાખવા આવે નામ નહીં દઉં પ્રોગ્રામ બંધ કરી દો નામ કરી દો ને સત્ય ઘટનાની આ સ્ટેજની સાક્ષી બોલું છું એક ઠેકાણે પ્રોગ્રામ હતો આ સરસ્વતીનો ખોળો છે આ ખોટું બોલવા વાળા લાંબુ હાલ્યા નથી ભાઈ કહે મુફલી સે ખો ગયે કિતને તવંગર હો ગયે જો મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે આ પો પાડી દેવા અમે આવ્યા નથી પ્રોગ્રામ ગાયુના લાભાર્થે હતો અને એમાં પોલીસની ગાડી આવી અને એને એમ કીધું નવી ભરતીના પીએસઆઈ હતા એમને હજારો વંદન કે પ્રોગ્રામ બંધ કરી દો 12 વાગી ગયા પછી આયોજકે કીધું કે ભાઈ પ્રોગ્રામ ગાયુના લાભાર્થીનો છે સાહેબ તમે પ્રોગ્રામ ચાલુ રહેવા દો તો જે પૈસા આવે એ અમારે આ ગૌશાળામાં દેવાના છે એમ તો કે ના પ્રોગ્રામ બંધ કરી દો ત્યારે મને સાહેબ બહુ ખોટું લાગ્યું પણ સત્તાની આગળ સાણ પણ કામ ન કરે ને એટલે હું વગર બોલ્યો બેહી ગયો ભાઈ કે આ ખોટું થાય છે પોલીસ ને કાયદો બરાબર છે પણ એક ખબર હોવી જોઈએ કે ગાય એ તો આપણી હિન્દુના રાષ્ટ્રની માં છે ભાઈ અને ગાયું માટે આ રાજપૂતોએ અન્ય જ્ઞાતિના જે મર્દા મર્દ પુરુષો છે ને ગાયું માટે માથા દીધા છે તો આ 25 લાખ કે 5 લાખ ભેળા થતા હોય તો ગાયુંના ભેળા થાય છે તો એના મોઢામાં હું થોડો હાથ નાખું પોલીસને એમ કેવું પડે કે અમે બેઠા છીએ તમે તમારે સવાર સુધી પ્રોગ્રામ આંકો એટલે અમને એસપી સાહેબ ઉપર ગૌરવ એટલા માટે છે કે એને આ સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે આ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે એટલે હજી એકવાર અમરેલીના એસપીને જોરદાર તાળીઓથી વધાવી લો એટલે મને બોલવાની અહીંથી મજા આવે ભાઈ વાલી રોસાલી બુઢી ને વાલી દીન દયાળી વિષ ભુજાલી બેડાલી ઓકા ધરવાલી દેવડા ઢાલી દઈમાં મંગલ બસરાલી મારી દઈમાં મંગલ બસરાલી અંતરની વાતું જાણવા વાળી છો માં ફરિયાદ કોની આગળ હોય શર્મ ઉસે આતી હે તમે જોજો આ મને એક ડીવાયએસપી નો લખેલો શેર છે જબરભાઈ જળુનો કે શર્મ ઉસે આતી હે જો શર્મ સે શર્માતી હે શર્મ કોને હોય દુનિયામાં જેને શર્મની શરમ લાગતી હોય ને એ હરમાતા હોય शर्म उसे आती है जो शर्म से शर्माते हैं हम तो खुद ही बेशर्म है शर्म हमसे शर्माती है
हाँ शर्म उसे आती है जो शर्म से शर्माते शर्म એને આવે કે જેને શર્મની શરમ લાગતી હોય મારાથી આ નહીં થાય હો ભાઈ મારી આબરૂનો સવાલ છે शर्म उसे आती है जो शर्म से शर्माते हैं अरे हम तो खुद ही बेशरम है शर्म हमसे शर्माती है साहब એટલે મને આ ભગવતીને પ્રાર્થના કરવાનું મન થાય કે માં અમે તો ગમે એવા હોય તો તારા છોરુડા છી તારી મીઠી નજર અમારી ઉપર રાખજો છોરું કસોળું થાય પણ માડી કોઈથી માવતર કમાવતર ન થાય હો રાજા ઈ રાજા છે અને પ્રજા ઈ પ્રજા છે એટલા માટે ભગવતીને પ્રાર્થના કરતા છેલ્લે બગુડા વાળીને તું